Hello, good morning students. Hereby I welcome you to the session of Management of Industrial Relations. Students, in last lecture we had completed with negotiation. Now, in this lecture we will start with the topic of trade union. So now we are going to start with the last topic, that is trade union. We have completed with collective bargaining, we have completed with negotiation, and now we are going to start with trade union. It is already given in your litho, right? Just open your litho. I will tell you the page numbers. Okay, students. After industrial disputes, તમારા lithoમાં industrial dispute ના chapter પછી chapter number 5 છે trade union, right? You can see that topic, that chapter trade union chapter છે chapter number 5. ટ્રેડ યુનિયન એમાં છે, ક્વોલિટી ઓફ વર્ક લાઈફ છે અને એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ છે તમારા લીધોમાં. એમાંથી આપણે ખાલી અત્યારે ટ્રેડ યુનિયન સ્ટડી કરવાનું છે, કેમ કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ઇઝ નોટ ઇન અવર સિલેબસ એન્ડ એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ વી હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ઇન ધ લાસ્ટ યુનિટ, રાઈટ? તો ટ્રેડ યુનિયન અત્યારે હવે તમારે લીધોમાંથી હું તમને સ્ટડી કરાવું છું, રાઈટ? I have put up the content in presentation also. બધું જ કન્ટેન્ટ તમારા લીધોમાં ટ્રેડ યુનિયનનું આપેલું છે. બટ સ્ટુડન્ટ્સ, એક વસ્તુ જ તમારે ખાલી યાદ રાખવાની છે કે ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન છે, રાઈટ? ધેટ ઇઝ નોટ ગિવન ઇન યોર લીથો બીકોઝ હર વખતે આપણે પ્રેઝન્ટેશનમાં આપીએ છીએ. સો ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન એ તમારે કન્ટેન્ટ બનાવવું પડશે, મારામાંથી પીપીટીમાંથી લખવું પડશે. I have included types of trade union in my presentation. તો એમાંથી ડાયરેક્ટ રેડી કન્ટેન્ટ છે જ, પણ એ તમારે નોટ્સ બનાવવી પડશે, રાઈટ? બાકી બધું કન્ટેન્ટ ઓલરેડી તમારા લીધોમાં આપેલું છે. અને ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન હજી એકવાર રિપીટ કરું છું કે મેં પ્રેઝન્ટેશનમાં ઇન્ક્લુડ કરેલું છે. ઓકે, સો નાઉ we will start up with the introduction of trade union. The employer-employee relationship has undergone change in the last few years. છેલ્લા થોડા વર્ષોમાં એમ્પ્લોયર અને એમ્પ્લોયીના રિલેશનશિપમાં ઘણો બધો સ્ટુડન્ટ્સ ચેન્જ આવેલો છે. Today it is not easy for an employer to exploit its employees or take stern action against them for indiscipline or for non-performance of their duties effectively. Right? અત્યારે એમ્પ્લોયર માટે ઇઝી નથી કે એને એમ્પ્લોયીને એક્સપ્લોઇટ કરે ને સ્ટર્ન એક્શન લે ને ગુસ્સો કરે ને ઇન્ડિસિપ્લિન ક્રિએટ કરે ને, બરાબર? એવું અત્યારે પોસિબલ જ નથી. અત્યારે એમ્પ્લોયીને પ્રોટેક્ટ કરવા માટે કેટલા બધા યુનિયન્સ ફોર્મ થઈ જાય છે કે જે સ્પેશિયલી એમ્પ્લોયીને પ્રોટેક્ટ કરે છે. The employees today pose protest against the management through their collective strength. When an individual employee is unable to find solution to his problems at workplace, he forms groups to protect his interest and solve the problems. This group is called trade union. ઘણીવાર એવું બની શકે છે કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોયી હોય એ પોતાના સોલ્યુશન એકલો ફાઇન્ડ આઉટ કરી શકતો નથી. એ ગ્રુપ ફોર્મ કરે છે અને પોતાના ઇન્ટરેસ્ટ અને પ્રોબ્લેમ્સને સોલ્વ કરે છે. આ ગ્રુપને ટ્રેડ યુનિયન કહેવામાં આવે છે, રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોયી અનેબલ, હી ઇઝ નોટ એબલ ટુ ફાઇન્ડ સોલ્યુશન, એટલે એ ગ્રુપ ફોર્મ કરે છે અને બધા પ્રોબ્લેમ સોલ્વ કરે છે. નાઉ ડેફિનેશન્સ. આ 3 ડેફિનેશન છે તમારી ટેક્સ્ટ બુકમાં. તમે કોઈ બી 2 લખશો એક્ઝામમાં તો ચાલશે. અકોર્ડિંગ ટુ એડવિન ફ્લિપો, a trade union or a labor union is an organization of workers to promote, protect and improve through collective action the social, economic and political interest of its members. રાઈટ? એડવિન ફ્લિપો શું કહે છે? ટ્રેડ યુનિયન કે લેબર યુનિયન એવું ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં વર્કરને પ્રમોટ અને પ્રોટેક્ટ કરવામાં આવે છે અને કલેક્ટિવ એક્શન લેવામાં આવે છે. અકોર્ડિંગ ટુ વીવી ગીરી અનુસાર શું છે? A voluntary organization of workers formed to promote and protect their interest by collective action. Right?
વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે. ટ્રેડ યુનિયન શું છે? એક વોલન્ટરી છે કે તમારે એમાં મેમ્બર થવું હોય તો તમે થઈ શકો છો અને ન મેમ્બર થવું હોય તો કાંઈ વાંધો નહીં, રાઈટ? According to Trade Union Act 1926, a combination of persons, whether temporary or permanent, primary for purpose of regulating relations between workers and employers or between workers and workers or for imposing restrictive conditions on the conduct of any trade or business and includes any federation of two or more unions. Right? Trade union શું છે? A combination છે person ટેમ્પરરી કે પરમેનન્ટ. શેના માટે? એનો મેઇન પર્પસ શું છે? રેગ્યુલેટિંગ ધ રિલેશન્સ બિટવીન વર્કર્સ એન્ડ એમ્પ્લોયર્સ, કે વર્કર હોય એમ્પ્લોયર હોય એના વચ્ચે સારા રિલેશન રેગ્યુલેટ કરવાના છે, રાઈટ? અને આપણે ઓર ફોર ઇમ્પોઝિંગ રિસ્ટ્રિક્ટિવ કન્ડિશન્સ ઓન કન્ડક્ટ ઓફ ટ્રેડ, અને રિસ્ટ્રિક્ટિવ કન્ડિશન્સ ટ્રેડ ઉપર ઇમ્પોઝ કરવા માટે. એન્ડ ઇન્ક્લુડ્સ ફેડરેશન ઓફ ટુ ઓર મોર યુનિયન્સ, અને બે કરતાં વધારે યુનિયનનું ફેડરેશન આમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. એક કરતાં વધારે ટ્રેડ યુનિયન પણ હોઈ શકે. Now, next, characteristics of a trade union. First, it is a voluntary association of employees or employers or of independent workers or professional. Right? Characteristics શું છે ટ્રેડ યુનિયનની? કે વોલન્ટરી એસોસિએશન છે, એમ્પ્લોયીનું, એમ્પ્લોયરનું, બધાનું. Next, it is not a temporary combination or association, but it is relatively permanent formation and performs on a continuous basis. Right? આ કંઈ ટેમ્પરરી કોમ્બિનેશન નથી, પણ પરમેનન્ટ છે અને કન્ટિન્યુઅસ બેસિસ ઉપર પરફોર્મ કરે છે. The purpose of forming this association is to secure certain economic, social or political benefit for its member. અને એનો પર્પસ શું છે? To secure all the type of benefit, economical, social, political benefit પોતાના મેમ્બરને મળે એ સિક્યોર કરવાનો છે. Its principles are collective strength, equity and coordinated action. અને પ્રિન્સિપલ શું છે? કલેક્ટિવ સ્ટ્રેન્થ આવે, ઇક્વિટી આવે, કોઓર્ડિનેટેડ એક્શન આવે, એના પ્રિન્સિપલ્સ છે. ઇટ ઇન્ક્લુડ્સ ધ ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ. રાઈટ? કેટલા બધા ટ્રેડ યુનિયનનું ફેડરેશન છે, કે આપણી કંપનીમાં એક ટ્રેડ યુનિયન છે, બાકી બધી કંપનીમાં પણ અલગ અલગ ટ્રેડ યુનિયન હોય અને એક જ ફિલ્ડમાંથી, એક જ ઇન્ડસ્ટ્રીમાંથી બિલોંગ કરતી હોય, રાઈટ? તો એને ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન કહેવામાં આવે છે. It is a tool which enables a group in an industry to bargain with other groups. એક ટૂલ છે કે જે બાર્ગેન કરે છે. A member of a union can share their feelings and protect effectively against irrational behavior of the employers. ટ્રેડ યુનિયનમાં અગર જો એમ્પ્લોય મેમ્બર છે પોતાની ફિલિંગ શેર કરી શકે છે અને પ્રોટેક્ટ કરે છે, એમ્પ્લોયના ઇરેશનલ બિહેવિયરથી પ્રોટેક્શન મળી શકે છે. Functions of a trade union. The following are the functions of trade union. First, militant or protective functions. Second, fraternal, ministrant or positive functions. Third, political functions. And fourth, social functions. Right? આ function છે trade union. First, militant or protective functions. These are functions which include securing better working conditions for its members through militant activities like boycotts and strikes. બરાબર? આ ફંક્શન્સ ઇન્ક્લુડ કરે છે સિક્યોરિંગ બેટર વર્કિંગ કન્ડિશન્સ, કે સારી વર્કિંગ કન્ડિશન સિક્યોર કરી શકો છો તમે બોયકોટ ને સ્ટ્રાઇક ને બધાથી, રાઈટ? It also includes protecting workers against wage cuts and ensuring fringe benefits and job security. Thus it protects its member against exploitation. એ શું ઇન્ક્લુડ કરે છે? વર્કરને પ્રોટેક્ટ પણ કરે છે અગેન્સ્ટ વેજ કટ્સ અને ફ્રિન્જ બેનિફિટ્સ પણ આપે છે, રાઈટ? ઇટ પ્રોટેક્ટ્સ મેમ્બર્સ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, અને કોઈ બી મેમ્બરને એક્સપ્લોઇટેશન થવા દેતું નથી. Fraternal or positive
functions. These functions include the provision of benefits such as illness and accident payments. Right? આમાં શું આવે છે? Illness અને accident payment ના પણ ફંક્શન આવી જાય છે કે કોઈ બી વર્કરને ઇલનેસ કોઈ પ્રકારની બીમારી આવે છે, એક્સિડન્ટ થાય છે, તો ત્યારે પણ એને બેનિફિટ મળવા જોઈએ. નેક્સ્ટ ઇઝ પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ સપોર્ટ providing financial support to its members during strikes and lockouts, and providing welfare activities like education, recreation, housing facilities to its members. This also removes dissatisfaction amongst employees, right? Financial supports પણ મેમ્બર્સને પ્રોવાઈડ કરો છો સ્ટ્રાઇક અને લોકઆઉટમાં, વેલફેર એક્ટિવિટીમાં તમે સપોર્ટ પ્રોવાઈડ કરો છો, એજ્યુકેશનમાં, હાઉસિંગ ફેસિલિટીઝમાં. તો આનાથી શું થાય છે? ડિસેટિસ્ફેક્શન એમ્પ્લોઈઝમાંથી રિમૂવ થઈ જાય છે. ઓકે, તો આને પોઝિટિવ અને ફ્રેટર્નલ ફંક્શન્સ કહેવામાં આવે છે. Political functions. This includes affiliating a union to some political party and seeking help from them during strikes and lockouts. It also includes collecting donations from them. Right? Next શું છે? Political function છે. આ શું ઇન્ક્લુડ કરે છે? યુનિયનને અફિલિએટ કરે છે પોલિટિકલ પાર્ટી સાથે અને હેલ્પ સીક કરે છે. સ્ટ્રાઇક અને લોકઆઉટ હોય ત્યારે હેલ્પ સીક કરે છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ કલેક્ટિંગ ડોનેશન્સ ફ્રોમ ધેમ. અને ડોનેશન્સ પણ કલેક્ટ કરી શકો છો. તો આવી રીતે ટ્રેડ યુનિયન એ લોકોને પોલિટિકલી પણ હેલ્પ કરે છે. Next is social functions. Trade unions perform social service activities like educating customers and performing other social responsibilities like participation in clean and green drive, anti-corruption rallies, conducting blood donation drives, etc. સોશિયલ ફંક્શનમાં શું આવે છે? ટ્રેડ યુનિયન્સ બધા સોશિયલ ફંક્શન્સ જ કરે છે, જેમ કે એન્ટી કરપ્શન રેલી કાઢે છે, બ્લડ ડોનેશન ડ્રાઈવ્સ કરે છે, બરાબર, ગ્રીન ડ્રાઈવ કરે છે કે ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ, એવી રીતે સોશિયલ સર્વિસીસ કરે છે. તો એમાં બી એમ્પ્લોય કરતા હોય સોશિયલ સર્વિસ, તો એમાં પણ ટ્રેડ યુનિયન એને હેલ્પ કરે છે. અને ઘણી બધી ટ્રેડ યુનિયન પોતાની રીતે પણ એમ્પ્લોયના ફંડમાંથી આવી રીતે બધા અલગ અલગ ફંક્શન્સ કેરી આઉટ કરે છે. Okay, next will be the problems of trade union. Students, as far as your examination is concerned, as far as your examination viewpoint, problems are very much important. Problems of trade union હર વખતે પૂછાય જ છે, right? So problems of trade union are very important. Over the years, trade unions, their formation, membership and functioning have undergone radical changes and has been influenced by political leaders. Right? કેટલા વર્ષોથી સ્ટુડન્ટ્સ ટ્રેડ યુનિયન, એનું ફોર્મેશન, મેમ્બરશિપ, એનું ફંક્શનિંગમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. These unions have ignored the interest and welfare of workers and today are fighting for their recognition and identity. આવા બધા યુનિયને એના ઇન્ટરેસ્ટ અને વેલફેર ઇગ્નોર કર્યા છે અને આજે in recognition and identity માટે fight કરે છે. Multiple unions with few members have emerged and financial condition of these unions have remained weak. Right? કેટલી બધી યુનિયન અલગ અલગ થઈ ગઈ છે અને એમાં કેટલા બધા મેમ્બર્સ હોય છે, પણ એની ફાઇનાન્શિયલ કન્ડિશન વીક છે, કેમ કે મેમ્બર્સ એમાં પૈસા આપતા જ ન હોય. Moreover, since early 1990s, the employers have been empowered to close down unprofitable or sick units, and the new trend in corporate focusing on performance efficiency and targets have furthermore weakened the existence of trade unions. 1990 પછી એમ્પ્લોયર પાસે એમ્પાવરમેન્ટ આવી ગયું કે અનપ્રોફિટેબલ યુનિટ હોય, સિક યુનિટ હોય કે જે આટલા વર્ષોથી પ્રોફિટ ન કરતા હોય, બરાબર છે, તો એને ક્લોઝ કરી શકે છે. એને કાંઈ વર્કરનું એક્સપ્લોઇટેશન એમાં એવું ન કહેવાય કે આને વર્કરને જોબમાંથી કાઢી નાખ્યા, પણ કેમ કે એમ્પ્લોયરને ખુદને પ્રોફિટ ન થાય એ વર્કરને કાઢી પણ શકે છે. તો આવી રીતે અને બીજા બધા જે સફળ એમ્પ્લોયર્સ છે ઓલરેડી એ સરસ રીતે પોતાના વર્કરને પેમેન્ટ કરતા જ હોય છે. તો આવી રીતે ટ્રેડ યુનિયનનું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું છે. ઓકે, now first will be multiplicity of unions. Many unions have emerged in India and are causing problems
in maintaining industrial peace and harmony, and it has affected the entire industrial relation system. કેટલી બધી યુનિયન્સ ઇમર્જ થઈ છે ઇન્ડિયામાં અને હવે એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ઇન્ડસ્ટ્રીયલ પીસ અને હાર્મની મેન્ટેન કરવામાં, રાઈટ. અને આના લીધે શું થયું છે, આખી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન સિસ્ટમમાં ઇફેક્ટ આવી છે. On one side, it provides a platform for healthy and democratic growth of labor movement and act as a check on autocratic and exploitative practices. But on other hand, competition and rivalry among unions lead to unfair competition, lack of trust and confidence, inter-union rivalry, and small membership of unions. Right? Multiplicity of unions. હવે આમાં શું થાય છે multiplicity of unions માં? કે કેટલી બધી ઇન્ડિયામાં યુનિયન થઈ ગઈ છે કે જે પીસ અને હાર્મની મેન્ટેન કરે છે. તો એમ્પ્લોયી કઈ કઈ યુનિયનમાં મેમ્બર થાવ એ જ એના માટે એક મોટો પ્રશ્ન થાય છે, રાઈટ. ઓન અધર હેન્ડ શું થઈ ગયું છે, યુનિયનમાં પણ એટલી કોમ્પિટિશન અને રાઇવલરી થઈ ગઈ છે કે ભાઈ સૌથી વધારે કોણ સારું પરફોર્મ કરે છે, સૌથી વધારે શું થાય છે, એવા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયા છે. તો આવું શું કામ થાય છે, કેમ કે ઘણા બધા યુનિયન્સ એસ્ટાબ્લિશ થઈ ગયા છે. નેક્સ્ટ વિલ બી finance. Trade unions need to perform various protective as well as positive functions for protecting their members' interest and welfare. For performing these functions, adequate financial resources are indispensable. But looking at decreasing membership in each union, it is clear that trade unions in India face a shortage of funds. Right? બહુ જ પ્રોબ્લેમ સૌથી મોટો એ છે કે શોર્ટેજ ઓફ ફંડ્સ છે, ફાઇનાન્શિયલ રિસોર્સિસ, રાઈટ. કોઈ બી યુનિયન બરાબર પાસે એટલું બધું ફંડ નથી, શોર્ટેજ ઓફ ફંડ છે. ટ્રેડ યુનિયને અલગ અલગ પ્રોટેક્ટિવ અને પોઝિટિવ ફંક્શન્સ પરફોર્મ કરવાના છે. મોરઓવર, ધ contributions made by its member are also very small. Thus, the total funds available to a union are also very small. However, a union can accumulate finance through donations, sale of journals, newspapers, etc. Right? Contribution એના મેમ્બર કરતા હોય છે પણ બહુ સ્મોલ પર્સન્ટેજ હોય છે, 2% હોય, 3% હોય, રાઈટ. તો એનાથી કાંઈ યુનિયનનું ફંડિંગ ચાલતું નથી અને એ લોકો કરી શકતા, ફાઇનાન્સ વધારે ભેગો કરી શકતા નથી. હવે યુનિયન ફાઇનાન્સ ભેગો ન કરી શકે તો વેલફેર એક્ટિવિટીઝ પોતાના એમ્પ્લોઈઝ માટે પણ ન કરી શકે. The expenditure of unions include salary to staff, stationery, rent, allowances, expenses of conducting meeting. An analysis of their income and expenditure account reveals that their financial position needs to be strengthened. Right? અને એનાલિસિસ તમે ઇન્કમ અને એક્સપેન્ડિચરનું કરો એ રિવીલ કરે છે એની ફાઇનાન્શિયલ પોઝિશન, એટલે ફાઇનાન્શિયલ પોઝિશન ખરેખર સ્ટ્રોંગ કરવાની જરૂર છે. Third will be trade union leadership. The leaders of trade unions are generally drawn from political parties who have assumed these roles to fulfill their personal interest. The members of trade unions are less educated and lack of confidence and leadership qualities. Hence, political leaders have assumed this role, and it has dampened the labor management relationship, since these external leaders could never understand the problems of labor and they focused on fulfilling their aspirations. This has led to a slow growth of trade unions in India. હવે આમાં શું થાય છે કે ટ્રેડ યુનિયનના લીડર જનરલી કેવા હોય કે જે બહુ પહોંચેલી પાર્ટી હોય એવા જ લીડર હોય, રાઈટ. અને એ લોકો લેસ એજ્યુકેટેડ હોય, એનામાં કોન્ફિડન્સ ન હોય, કેમ કે એ તો પોલિટિકલ પાર્ટીના લીડર છે એટલે એ લોકોને કાંઈ મેનેજમેન્ટ કરતા ન આવડતું હોય યુનિયનનું, રાઈટ. જે લોઅર લેવલના લોકો હોય એને મેનેજમેન્ટ કરતા આવડતું હોય, પણ જે અપર લેવલના લોકો હોય એ લોકો થોડાક ઓછા એજ્યુકેટેડ હોય, ઓછો કોન્ફિડન્સ હોય, લીડરશિપ ક્વોલિટી ઓછી હોય એટલે એ લોકો ન કરી શકે. This has led to slow growth of trade unions in India. અને આના લીધે શું થઈ ગયું છે, ટ્રેડ યુનિયનનો ઇન્ડિયામાં સ્લો ગ્રોથ થઈ ગયો છે. નેક્સ્ટ વિલ બી યુનિયન રાઇવલરી. Inter-union rivalry has been the main cause of industrial disputes in the country and have been responsible for weak bargaining strength of trade unions. Inter-union rivalry, અંદરો અંદર inter-union rivalry થઈ જાય છે, રાઈટ. કન્ટ્રીમાં એવું બની શકે
કે અલગ અલગ ઓબ્વિયસ વસ્તુ છે, જેટલી કોમ્પિટિશન વધે એટલી રાઇવલરી વધવાની છે. તો યુનિયનમાં પણ એવું થાય છે, જેટલી યુનિયન વધે છે એટલી રાઇવલરી વધવાની છે. The existence of single union protects the employee's interest and establishes cordial relationship between labor and management, and also facilitate fast settlement of disputes in India. But due to multiplicity of unions and rivalry amongst them, all of them strive for their recognition, identity, and indulge into a lot of power politics. તો આના લીધે શું થાય છે કે સિંગલ યુનિયનના એક્ઝિસ્ટન્સથી એમ્પ્લોયનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ થાય છે અને કોરિયલ રિલેશનશિપ લેબર અને મેનેજમેન્ટ વચ્ચે એસ્ટાબ્લિશ થઈ શકે છે. પણ આટલા બધા યુનિયન હોવાના લીધે રાઇવલરી વધે છે. એન્ડ ઓલ ઓફ ધેમ સ્ટ્રાઇવ ફોર રેકોગ્નિશન, આઈડેન્ટિટી એન્ડ પાવર પોલિટિક્સ કે અને બધા લોકો પોતાનું આઈડેન્ટિટી સ્ટ્રોંગ કરવા માટે સ્ટ્રાઇવ કરે છે. અધર પ્રોબ્લેમ્સ, હવે બીજા બધા બી ઘણા પ્રોબ્લેમ્સ યુનિયન સાથે છે. Illiteracy of its members. Most members of trade unions in India are illiterate and not confident. Majority member છે ને સ્ટુડન્ટ્સ illiterate અને confident હોતા નથી. Their attitude towards assuming leadership is fearful and indifferent. અને એ લોકોનો એટીટ્યુડ પણ fearful અને એકદમ indifferent હોય છે. They lack democratic spirit and are not interested in the functioning of trade unions. એ લોકોમાં ડેમોક્રેટિક સ્પિરિટ હોતું નથી અને એ લોકો ઇન્ટરેસ્ટેડ નથી હોતા ફંક્શનિંગ ઓફ ટ્રેડ યુનિયન્સમાં. તો મેમ્બર્સ બહુ ઇલિટરેટ હોય છે એટલે એ લોકોને કાંઈ ખ્યાલ આવતો નથી. એબ્સન્સ ઓફ પેઇડ ઓફિસ બેરર્સ. ડ્યુ ટુ વીક ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ ટ્રેડ યુનિયન, ઓફિસ બેરર્સ આર અપોઇન્ટેડ ઓન પાર્ટ-ટાઇમ બેસિસ and they do not display sincerity or commitment towards achievement of union objectives, and they even do not provide adequate time for union activities. પેઇડ ઓફિસ બેરર્સ કોઈ હોતા જ નથી, રાઈટ. યુનિયનમાં મેમ્બર તો બધા હોય છે, પણ યુનિયનને સંભાળવા માટે, એનું બધું ઓફિસનું કામકાજ કરવા માટે, મેનેજમેન્ટ માટે કોઈ માણસો જોઈએ, રાઈટ. તો કોઈ માણસો એવી જિમ્મેદારી લેવા તૈયાર જ નથી હોતા. તો આના લીધે શું થાય છે કે કોઈ ટાઈમ યુનિયનને આપી શકતું નથી અને એ લોકોને પેમેન્ટ પણ યુનિયન તરફથી એટલું બધું મળતું નથી, એટલે કોઈને કામ કરવામાં રસ હોતો નથી. Next will be lack of interest. A large number of union members do not participate enthusiastically in union activities. They show disinterest even in selecting trade union leaders, and many outsiders find this as an opportunity to serve their personal aspirations. Right? હવે શું કહે છે લેક ઓફ ઇન્ટરેસ્ટ. કેટલા બધા યુનિયન મેમ્બર્સ છે પાર્ટિસિપેટ ન કરે યુનિયન એક્ટિવિટીઝમાં, એ લોકો ડિસઇન્ટરેસ્ટ બતાવે છે, રાઈટ. અને બાકી બધા આઉટસાઇડર્સ છે એ લોકો પોતાના પર્સનલ એસ્પિરેશન, એટલે યુનિયન જે પોલિટિકલ પાર્ટીના લીડર છે કે જે કોઈ મોટા મોટા લીડર છે કે જે ટ્રેડ યુનિયનને ચલાવતા હોય, બરાબર, એ લોકોને પોતાના પર્સનલ એસ્પિરેશનને સર્વ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી જાય છે. પર્સનલ એસ્પિરેશન એટલે પોતાના પર્સનલ ડ્રીમ્સ ફૂલફિલ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી જાય છે. નેક્સ્ટ વિલ બી લો મેમ્બરશિપ. A large number of employees in India have not yet assumed membership in any trade union. Only about 10% of Indian labor force is unionized. બહુ જ લો મેમ્બરશિપ છે. આમાં લોકોને બીક લાગે છે કે અમે ટ્રેડ યુનિયનમાં મેમ્બર થશું તો એમ્પ્લોયરને ગમશે નહીં, અમને પ્રમોશન નહીં આપે, અમને કાઢી મૂકશે, તો એવી રીતે એ લોકોને બીક લાગે છે. એટલે ખાલી તમે લેબર જુઓ તો ખાલી 10% જ લેબર ફોર્સ છે એ એનો મેમ્બર હોય છે. નેક્સ્ટ, હેટેરોજેનિટી ઓફ લેબર. એટલે હેટેરોજેનિટી મીન્સ બધા લેબર અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે ને હેટેરોજેનિટી કહેવામાં આવે છે. In India, labor is migratory in nature. They come from distant places, speak different languages and are not close to one another. ઇન્ડિયામાં લેબર છે બહુ માઇગ્રેટ કરે છે, આમથી આમ અને આમથી આમ, એટલે અલગ અલગ જગ્યાએથી આવે છે. Many of them change their employers often or go back to their hometowns for agricultural purposes. Hence, they are less interested in the functioning of trade union. કેટલા બધા એમ્પ્લોયર્સ છે, બરાબર, એ લોકો પોતાના હોમટાઉન જતા રહે છે, ઓલવેઝ એગ્રીકલ્ચર પર્પઝ માટે જતા રહેતા હોય છે.
બધા અલગ અલગ ને જગ્યાએથી આવતા હોય, થોડોક ટાઈમ સિટીમાં વર્ક કરે અને પછી પાછા જતા રહે. એટલે હેન્સ દે આર લેસ ઇન્ટરેસ્ટેડ ઇન ફંક્શનિંગ ઓફ ટ્રેડ યુનિયન્સ. એટલે એ લોકો બહુ જ ઓછા ઇન્ટરેસ્ટેડ હોય છે ટ્રેડ યુનિયનના ફંક્શનિંગ માટે. Absence of welfare activities by the unions due to less financial resources and lack of interest of leaders in welfare activities of union and extreme focus on power politics is one of the major defects of trade unions in India. Absence of welfare activities, right? Welfare activity અહીંયા થતી જ નથી, ઘણીવાર એવું થાય છે અમુક જગ્યાએ, રાઈટ? યુનિયન્સ વેલફેર એક્ટિવિટી કરતી જ નથી. વેલફેર એક્ટિવિટી પણ કરવી જરૂરી છે ને, તમે યુનિયનમાં મેમ્બર હોય એ લોકો તમારા માટે કંઈ વેલફેર એક્ટિવિટી કરે એ પણ જરૂરી છે. એ લોકોનો ખાલી ફોકસ શું હોય છે? પાવર પોલિટિક્સ ઉપર, બસ ગમે તેમ કરીને પોલિટિક્સ કરવું અને એવી રીતે એ જ એનો ફોકસ હોય છે. એટલા માટે પણ ઘણા લેબર મેમ્બર થતા નથી. ઓકે સ્ટુડન્ટ્સ, so these are the major problems of trade union that we have studied. આ ઇમ્પોર્ટન્ટ આન્સર પણ છે પ્રોબ્લેમ્સ ઓફ ટ્રેડ યુનિયન. તો હિયર વી વાઇન્ડ અપ ધ લેક્ચર. હવે ટ્રેડ યુનિયનમાં આપણે બે ટોપિક બાકી છે, એક હિસ્ટ્રી ઓફ ટ્રેડ યુનિયન એન્ડ ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન. ધેન અવર યુનિટ વિલ બી કમ્પ્લીટ. પછી આપણો આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે. Then we will be only left with unit number 3. Okay, so now with two different topics of trade union we will continue tomorrow. Till then, take care and thank you.